નમસ્કાર, વેલકમ ટુ ધ ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલ. સૌને ખ્યાલ છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર એટલે કે ટાટ હાયર સેકન્ડરીની અંદર જે લોકો જે કેન્ડિડેટ છે એ એક્ઝામ આપવાના છે ટાટની, એમના માટે વિડીયો સિરીઝ અત્યારે ચાલુ છે. ટાટ સેકન્ડરીની જે એક્ઝામ આપવાના છે એના માટે 29 જેટલા વિડીયો છે એ અપલોડ કરેલા છે આપણી ચેનલ ઉપર, એ અત્યારે જોઈ શકે છે. જેવી ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ પૂરી થશે એટલે તરત ટાટ સેકન્ડરીની આપણે પ્રિલિમની તૈયારી કરાવશું. ત્યાં સુધી તમે 29 જેટલા વિડીયો છે એને પણ કવર કરી લો, અને સમય વધે તો કદાચ સમય બચે તો તમે પેપર 1 છે એની પણ તૈયારી કરી શકો છો. જે જનરલ પેપરની અંદર કેટલાક ટોપિકો છે, મનોવિજ્ઞાન છે, શિક્ષણ અભિયોગ્યતા છે, આની તૈયારી તમે કરી શકો છો. આજે આપણે આ ચેપ્ટર 13 ની અંદર આપણે પહોંચી ગયા છીએ અને તમને ચિત્રની અંદર દેખાતું હશે કે ટેબલ ટેનિસની આખું પ્રકરણ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ટેબલ ટેનિસ છે કે જેની અંદર રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે. ચલો ટેબલ ટેનિસને આપણે સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે. ચલો ઇંગ્લેન્ડના ઘરોથી લઈને વૈશ્વિક રમત સુધીની સફર આખી જે છે એ ટેબલ ટેનિસની છે. 1880 ની અંદર ટેબલ ટેનિસની શરૂઆત થઈ છે. ઉદ્ભવ ક્યાં થયો છે? ઇંગ્લેન્ડમાં થયો છે. ક્યાં ઉદ્ભવ થયો છે ટેબલ ટેનિસનો? તો ઇંગ્લેન્ડની અંદર થયો છે, શરૂઆત થઈ છે. તે સમયે આ રમત ગોસીમા નામે ઓળખાતી હતી. કયા નામે? ગોસીમા. યાદ રાખજો, ગોસીમા. જુદા જુદા નામ છે. પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું નામ ટેબલ ટેનિસનું નથી? ગોસીમા. પિંગ પોંગ, અહીંયા કે પિંગ પોંગ આવશે. જો આ નવું નામ પિંગ પોંગ આપેલું છે 1902 ની અંદર. નવું નામ આપ્યું છે પિંગ પોંગ. ક્યારે આપ્યું છે? 1902 ની અંદર. તો પિંગ પોંગ એસોસિએશનની સ્થાપના થતા આ રમત પિંગ પોંગ તરીકે ઓળખાણ. પિંગ પોંગ એસોસિએશનની સ્થાપના થઈ એટલા માટે પિંગ પોંગ તરીકે ઓળખાય. 1921 ની અંદર આધુનિક ઓળખ મળી છે. આખરે તેનું નામ બદલી સત્તાવાર રીતે ટેબલ ટેનિસ રાખવામાં આવ્યું. ક્યારે? 1921 ની અંદર. સાલવાર યાદ રાખજો. આ 1880 છે, આ 1902 છે. 1902 ની અંદર પિંગ પોંગ, 1880 ની અંદર ગોસીમા નામે ઓળખાતું હતું. 1902 ની અંદર પિંગ પોંગ તરીકે, અને 1921 માં ટેબલ ટેનિસ નામ બદલાયું છે. તો આ એનો ઇતિહાસ છે. અને એની અંદર હવે જે આવે છે સંગઠનો કેટલાક બનેલા છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંગઠનો વિકાસ કઈ રીતે થયો છે? આ ભારતની અંદર ક્યારે બન્યું છે સંગઠન? ક્યારે બન્યું છે? તો 1926 ની અંદર જર્મનીના ડોક્ટર જ્યોર્જ લેહમેન નામ છે એમનું. એના દ્વારા ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. ITTF કહેવાય છે ટૂંકમાં. શું કહેવાય છે? ITTF ની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1926 ની અંદર. 1921 માં ટેબલ ટેનિસનું નામ આપ્યું છે. 1926 ની અંદર ઇન્ટરનેશનલ ITTF એનું ફેડરેશનની સ્થાપના કરી. કોને કરી? ડોક્ટર જ્યોર્જ લેહમેન. ક્યાંના હતા? જર્મનીના હતા. પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ યોજાઈ ક્યારે? 1926 માં જ લંડન ખાતે. ક્યાં યોજી? લંડન ખાતે પ્રથમ ચેમ્પિયનશિપનું આયોજન થયું. કારણ કે ITTF ની સ્થાપના થઈ. એની અંદર આ આખું લંડનની અંદર 1926 માં એની ચેમ્પિયનશિપ યોજાઈ. હવે ભારતની વાત આવે છે તો ભારતની અંદર છે 1937 ની અંદર ભારતમાં ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના થઈ. ક્યારે છે? 1937 ની અંદર ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના થઈ. પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધા ક્યારે? તો 1938 ની અંદર કોલકાતામાં. ક્યાં? કોલકાતામાં આયોજન થયેલું છે. કોલકાતાની અંદર પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધા, આપણા રાષ્ટ્રની સ્પર્ધા થઈ છે, એનું આયોજન થયું છે. 1937 માં ફેડરેશનની રચના થઈ અને 38 ની અંદર તરત જ કોલકાતાની અંદર આની સ્પર્ધા છે, જે રાષ્ટ્રીય સ્પર્ધા છે, એ આયોજન કરવામાં આવી. ચાલો ત્યારબાદ હવે ખેલાડીઓ છે એની વાત આવે છે. રમવાના હોલનું માપ શું છે અને ખેલાડીની જગ્યા છે. લંબાઈ ઓછામાં ઓછી 14 મીટર એટલે કે 46 ફૂટનો હોલ હોવો જોઈએ. પહોળાઈ 7 મીટર થી 23 ફૂટ જેટલું હોવી જોઈએ. ઊંચાઈ હોલની છત છે એની ઊંચાઈ 5 મીટર જેટલી તો હોવી જોઈએ. 5 મીટર જેટલી એની ઊંચાઈ હોવી જોઈએ. 14 મીટર છે એટલે એની લંબાઈ હોવી જોઈએ. પહોળાઈ એની 7 મીટર જેટલી હોવી જોઈએ. ખેલાડીઓને હલનચલન માટે પૂરતી જગ્યા અત્યંત જરૂરી છે. રેડી? ચાલો આ હોલનું માપ થયું. ચાલો હવે આવે છે ટેબલ ટેનિસ નું જે ટેબલ છે
ટેબલ અને એની જાળીની ચોકસાઈ પરિમાણ માપ છે. તો 274 સેન્ટીમીટર એટલે કે 9 ફૂટ જે છે એ આ ટેબલ હોવું જોઈએ. 9 ફૂટનું લંબાઈ હોવી જોઈએ. આમ છે એ 152 પોઈન્ટ 5 ફૂટ 152.5 એટલે 5 ફૂટ 5 ફૂટ જેટલું અંતર થાય છે. 152.5 છે એની પહોળાઈ, 274 સેન્ટીમીટર જેટલું એની લંબાઈ છે અને 152.5 જેટલી એની પહોળાઈ છે. ચારે બાજુ 2 સેમીની આ લાઈન છે. કેટલા સેમીની છે? 2 સેમીની સફેદ રેખા વડે ડબલ માટે એક સફેદ સેન્ટર લાઈન પણ બનાવવામાં આવે છે. જો અહીંયા છે. સપાટી તો ઘેરો રંગ અને ચમક રહિત મેટ હોવી જોઈએ. આનો ઘેરો રંગ હોવો જોઈએ અને થોડી ચમક ચળકાટ વાળી મેટ હોવી જોઈએ. હવે આ ટેબલ છે એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 76 સેન્ટીમીટર 76 ઊંચું ટેબલ કેટલું હોવું જોઈએ? 76 એટલે 76 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. જાળીની ઊંચાઈ તો 15.25 સેન્ટીમીટર. 15-25 યાદ રાખવું. 15-25 સેન્ટીમીટર જેટલી જાળીની ઊંચાઈ એટલે જાળી ટેબલથી ઊંચાઈની વાત છે હો. જાળીની હા એટલી હોવી જોઈએ. બહારનો ભાગ ટેબલની બહાર છે એ પણ 15-25 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ. ચાલો ખાસ નોંધ તો નેટની નીચેનો ભાગ છે એ રમતની સપાટીની શક્ય તેટલી નજીક હોવો જોઈએ. નેટની નીચેનો ભાગ છે ને નીચે એટલે આ નેટ છે તો નીચેનો ભાગ સપાટીની નજીક બિલકુલ સપાટીને ટચ હોય તો પણ ચાલે એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને ચાલો હવે રમતના મુખ્ય સાધનોની વાત થાય છે. અહીંયા તમને ઓરેન્જ કલરનો બોલ દેખાય છે. એની સાથે સાથે સફેદ પણ હોય છે બોલ. બે પ્રકારના બોલ હોય છે સફેદ. અને આ રેકેટ છે. આને બેટ પણ કહેવાય છે, રેકેટ પણ કહેવાય છે. ચલો દડો છે તો આકાર એનો કેવો છે? સંપૂર્ણ ગોળાકાર છે. વ્યાસ એનો 40 મિલીમીટર 40 mm એનો વ્યાસ હોય છે. હવે એનું વજન કેટલું હોય છે? 2.7 ગ્રામ. માત્ર 2.7 ગ્રામનું વજન હોય છે. સફેદ અથવા નારંગી ચમક રહિત સેલ્યુલોઇડ અથવા તો પ્લાસ્ટિકના પદાર્થનો બનેલો હોય છે. સેલ્યુલોઇડ અથવા તો પ્લાસ્ટિકના પદાર્થનો છે આ બોલ બનેલો હોય છે. હવે રેકેટની વાત આવે છે તો સખત સપાટી હોય છે. આ સપાટ સપાટી હોય છે. કોઈ પણ કદ, આકાર કે વજનની હોઈ શકે છે. ઓછામાં ઓછી 85% કુદરતી લાકડું હોય છે આની અંદર. આ લાકડું છે કુદરતી લાકડાની વાત છે. કુદરતી લાકડું 85%. રબરની જે પ્લેટ છે એનું પણ માપ છે કે ઘેરો લાલ અને બીજી બાજુ કાળો લાલ હોય છે. અહીંયા નથી આવ્યું પરંતુ 2 સેન્ટીમીટર જેટલું લગભગ માપ છે એનું કે એટલું જ લગાવી શકાય છે. રબર છે એ વધારે હોવું જોઈએ નહીં. તો આ એનું માપ છે. ચાલો હવે રમતના મુખ્ય 4 કૌશલ્ય છે. કેટલા કૌશલ્ય છે? 4 કૌશલ્ય છે. રેકેટ એટલે કે પકડ છે એની ગ્રીપ, યોગ્ય પકડ અને રમતનો પાયો છે એ ગ્રીપ થી આવે છે. ગ્રીપના 2 પ્રકાર છે. કયા? જો આપણા પાઠ્યપુસ્તકની કે હસ્તધૂન આવો એક શબ્દ આપ્યો હસ્તધૂન. હવે હસ્તધૂન એટલે શું? બીજું છે પેન પકડ. હવે હસ્તધૂન એટલે એક હાથથી આપણે જ્યારે શેક હેન્ડ કરીએ છીએ તો એને શેક હેન્ડ ગ્રીપ પણ કહેવાય ને. હસ્તધૂન ગુજરાતી અંદર શું કહેવાય? હસ્તધૂન. અને પેન તો પેન જેવી રીતે પકડીએ છીએ એવી રીતે રેકેટ પકડવામાં આવે છે. તો 2 પ્રકાર છે આની. ચાલો સર્વિસ રમતની શરૂઆત કરવાનું કૌશલ્ય છે. સર્વિસ દ્વારા રમતની શરૂઆત થાય છે. ચાલો એટેક તો પોઈન્ટ મેળવવા માટે આક્રમક રમત છે. ડિફેન્સ છે તો ડિફેન્સ બચાવ, પોઈન્ટને બચાવવાનો છે તો ડિફેન્સ કરીએ છીએ. તો આ મુખ્ય કૌશલ્યો છે. એના કેટલાક પેટા કૌશલ્યો આવતા હોય છે. પકડવાની રીત છે હસ્તધૂન પકડ અને પેન પકડ જેની આપણે વાત કરી લીધી છે એટલે વધારે એની અંદર ચર્ચા નહીં કરીએ. ચાલો સર્વિસના મૂળભૂત પ્રકારો છે. તો સર્વિસના કેટલા પ્રકાર આપેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર? તો ફોરહેન્ડ સર્વિસ અને બેકહેન્ડ સર્વિસ. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ફોરહેન્ડ સર્વિસ અને બેકહેન્ડ. ફોરહેન્ડમાં શું છે? જમણો હાથના ખેલાડી માટે જમણા હાથ એટલે કે આ ફોરહેન્ડ છે. હથેળી સામેના ખેલાડી તરફ રહે એટલે ફોરહેન્ડ છે. હથેળી બેક રહે એટલે બેકહેન્ડ છે. ખ્યાલ આવે છે? એ સિમ્પલ વસ્તુ છે એટલે વધારે એની અંદર ડીપ નહીં જઈએ જેથી કરી આપણે સરળ વસ્તુ છે એની અંદર વધારે ચર્ચા કરવાનો કોઈ ફાયદો છે નહીં. સ્પિન સર્વિસ. ચલો સ્પિન સર્વિસ. ચલો ટોપ સ્પિન, બેક સ્પિન અને સાઇડ સ્પિન. ચલો સર્વિસના કેટલા પ્રકાર થયા? 3 પ્રકાર થયા. કેટલા? 3. એક ફોરહેન્ડ સર્વિસ, બેકહેન્ડ સર્વિસ ને ત્રીજો કયો છે? સ્પિન સર્વિસ. ચાલો હવે એની અંદર શું આવે છે? દડાના ઉપરના ભાગને સ્પર્શ કરી દડાને ગતિ આપવામાં આવે. ઉપરનો ભાગ અહીંયા
સ્પર્શ કરી દડાને આગળની તરફ રોટેટ કરવામાં આવે છે. એવી રીતે બેક સ્પિન છે તો દડા નીચેના ભાગે અને દડો છે એ આપણી બાજુ છે એ રોટેટ થાય છે, ઉલટો રોટેટ થાય છે. અને સાઈડ સ્પિન છે તો જમણી કે ડાબી બંને બાજુ સાઈડ સ્પિન જે બાજુ રોટેટ થતો હોય છે એ બાજુ બોલ છે એ ટપી ખાઈને જતો હોય છે ડાબી બાજુ. તો એવી રીતે એને જો પૂરું આ બંનેનું મિક્સ સ્વરૂપ આ છે, બરાબર છે. આમ ફેરવવાનો છે, આમ ફેરવવાનો છે બોલને. ચાલો હવે ખૂબ જ સ્ટાન્ડર્ડ ચિત્ર મસ્ત બનાવી આપેલું છે આપણને. જો આની અંદર આગ ઉગલતા રેકેટ વાળા બે ખેલાડીઓ આપણને જોવા મળે છે. ફોર હેન્ડ શોટ છે અને બેક હેન્ડ શોટ છે. આ બેક હેન્ડ છે, જો છે બેક હેન્ડ શોટ છે અને આ ફોર હેન્ડ છે. ચલો આ બાજુ બોલ છે આપણે દેખવા માટે, પણ ખરેખર પેલી બાજુ બોલ આવે છે. એટલે આ ફોર હેન્ડ છે અને બેક હેન્ડ છે. શરીરની વિરુદ્ધ દિશામાં હાથ રાખીને ઝડપથી વળાંક સાથે આક્રમણ કરવાનું છે. હાથને પાછળ લઈ જઈ પૂરા વેગ સાથે દડાને ફટકાર મારવાનો છે. આ સિમ્પલ વસ્તુ છે. ચલો ત્યારબાદ બચાવની રમત એટલે કે ડિફેન્સ કરવાનું છે. તો ડિફેન્સ પણ બે પ્રકારના આવે છે. આ બધા પેટા પ્રકાર છે ને ખૂબ જ ગૂંચવણો ઉત્પન્ન કરે એવા છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર દરેકના પેટા પ્રકાર આપેલા છે. ફોર હેન્ડ રિટર્ન અને બેક હેન્ડ રિટર્ન. ચલો રિટર્નના બે પ્રકાર. આક્રમણ દડાને ટેબલની સામે બાજુ સુરક્ષિત રીતે મોકલવામાં આવે છે. ફોર હેન્ડ બાજુ લ્યો છો તો ફોર હેન્ડ રિટર્ન છે અને બેક હેન્ડ બાજુ લ્યો છો તો બેક હેન્ડ રિટર્ન છે. ચલો યાદ રાખવાનું શું છે તો આક્રમણ શીખતા પહેલા બચાવ ડિફેન્સ શીખવો ખૂબ જ હિતાવહ છે. હવે તમે ડાયરેક્ટ આક્રમણ કરવાનું શીખો છો એના કરતા પહેલા ડિફેન્સનું શીખો, ત્યારબાદ આક્રમણ કરો. આવી એક સૂચના આપણને આપેલી છે કે જેથી કરી તમારું કૌશલ્ય છે એ વધારે ઝડપી બનતું હોય છે. હવે નિયમો જે આવે છે એની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ છીએ. નિયમો ટેબલ ટેનિસની અંદર જે કાંઈ પણ નિયમો છે એને સાથે સાથે આપણે ચર્ચા કરીએ છીએ આજના વિડિયોની અંદર. ચાલો શારીરિક શિક્ષણના વર્ગમાં આપનું સ્વાગત છે. ચાલો સ્વાગત વારંવાર આપણે સ્વાગત કરતા રહીએ છીએ. ટેબલ ટેનિસના નિયમો ધોરણ 11 છે. ટેબલ ટેનિસ માત્ર એક રમત નથી, તે ઝડપ, શિસ્ત અને એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. ચલો રેલી કોને કહેવાય છે? હવે આ જો સૌથી પહેલા નિયમોની ચર્ચા કરો ને એની પહેલા કેટલી વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યાઓ આપણને ખ્યાલ હોવી જોઈએ. એના ઉપરથી પ્રશ્ન પૂછાય. રેલી કોને કહેવાય? તો દડો રમત દરમિયાન જેટલો સમય ગતિમાં હોય તેને રેલી કહેવાય. રમત દરમિયાન સામેવાળાને પોઈન્ટ નથી મળતો, આપણને પોઈન્ટ નથી મળતો, ટચુક બોલ જ્યાં સુધી ચાલે છે એને રેલી કહેવાય છે. દરેક રમતની અંદર વોલીબોલ છે તો એને પણ રેલી કહેવાય છે. આપણે બેડમિન્ટન છે તો એને પણ રેલી કહેવાય છે. લેટ કોને કહેવાય છે? આ ખાસ સમજવા જેવું છે. એવી રેલી કે જેનું પરિણામ ગણતરીમાં લેવામાં આવતું નથી. આ રીપ્લે જેવું છે. કેવું છે? રીપ્લે, રીસર્વિસ મળે છે. જેનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે નેટ છે, ટેબલ ટેનિસ નેટ છે, બોલ સર્વિસ કરે છે અને બોલ અહીંયા ટચ ખાય અને સામેની ઉલામાં પડે છે તો એને રીસર્વિસ કહેવામાં આવે છે, એટલે કે લેટ કહેવામાં આવે છે. પરંતુ આ જે નેટ છે એને ટચ કર્યા વગર બોલ સામેના ઉલામાં જાય છે, મેદાનની અંદર જાય છે, તો સામેનો ખેલાડી છે એને કમ્પલસરી બોલને રિસીવ કરવો ફરજિયાત છે. અને જો અહીંયા ટચ થઈને પોતાના મેદાનમાં પડે છે તો એ સર્વિસ ફાઉલ છે. એ તમને જો આ લેટ છે, એ લેટની અંદર કેટલા નિયમો આપેલા કદાચ આગળ આવશે. પોઈન્ટ આવી રેલી જેનું પરિણામ ગણતરીમાં લેવામાં આવતું નથી, આને પોઈન્ટ કહેવામાં આવે છે. કે એવી રેલી જેનું પરિણામ ગણતરીમાં લેવામાં આવે છે, એવી રેલી કે પોઈન્ટ છે તો સામેવાળાનો ફોલ્ટ થાય તો એને મળે છે પોઈન્ટ, આપણો ફોલ્ટ થાય તો આપણને મળે છે પોઈન્ટ, તો એને પોઈન્ટ કહેવામાં આવે છે. પોઈન્ટ, રેલી અને લેટ આ ત્રણ વસ્તુ છે એ ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ. હવે બીજા નિયમો આવે છે કે દડો સરોવરની મુક્ત હથેળીમાં સ્થિર હોવો જોઈએ. પાયાના નિયમો શું છે? તો જ્યારે સર્વિસ કરે છે તો બોલ છે સ્થિર હોવો જોઈએ અને સામેવાળાને બતાય દેખાય કેવી રીતે બોલ હોવો જોઈએ. બોલ જ્યારે સર્વિસ કરે છે ત્યારે હથેળીમાંથી કોન્ટેક્ટ છૂટવો જોઈએ. આ બધા સામાન્ય નિયમો છે. દડાને ઊભી દિશામાં ઓછામાં ઓછા 16 સેમી લગભગ 6 ઇંચ જેટલો ઊંચો ઉછાળવો જોઈએ. 6 ઇંચ જેટલો તમારે ઊંચો બોલ છે ઉછાળી પછી સર્વિસ કરવાની છે. દડો જ્યારે નીચે પડતો હોય ત્યારે જ તેને ફટકારવો જોઈએ. આ આપણને સજેશન આપેલું છે. દડો જ્યારે નીચે પડતો ત્યારે ઉપર જાય ત્યારે પણ તમે ફટકારી શકો છો. એમાં કોઈ એવું બાંધછોડ નિયમ છે નહીં, પરંતુ બોલ ટોસ કરવો એ કમ્પલસરી છે. સર્વિસ છેતરપિંડી રોકવા માટે આ નિયમ ફરજિયાત છે. છેતરપિંડી કરે છે ઘણા મિત્રો, આમ કરીને આમ કરીને 2-3 વખત કરી અને સામેના ખેલાડીને અટકાવવાનો પ્રયત્ન કરતા હોઈ શકે છે. એટલે આ નિયમ છે એટલા માટે બનાવવામાં આવેલો છે.
ચાલો, સાચી સર્વિસની પ્રક્રિયા શું છે અહીંયા ચિત્ર દ્વારા તમે સરસ રીતે સમજી શકો છો, એટલે વધારે ટાઈમ આપણો જશે નહીં. પહેલા પોતાના કોર્ટમાં ટપ્પો પાડવાનો છે, પછી સામેના મેદાનની અંદર બોલ જવો જોઈએ. નેટની ઉપરથી પાછો બોલ જવો જોઈએ. સામેના ખેલાડીના કોર્ટમાં ટપ્પો પડે, પોતાના ટેબલ પર પડ્યા વગર સીધો જાય તો ભૂલ ગણાય છે. જો આ કૌંસમાં આવ્યું, પોતાના ટેબલમાં જો ટપ્પો પડ્યા વગર અહીંથી બોલ કર્યો અને ડાયરેક્ટ આમાં જતો રહેશે તો ફાઉલ છે. પરંતુ અહીંથી સર્વિસ કરે છે, અહીંયા આવે છે, પછી આમ જાય છે, ટપ્પો ખાઈને જાય છે, તો એ સાચી સર્વિસ છે. જોડીની રમત છે ડબલ સર્વિસ. હંમેશા જમણા કોર્ટમાંથી સામેના ખેલાડીના જમણા કોર્ટમાં ક્રોસ કોર્ટેડ સર્વિસ કરવામાં આવે છે. જમણા કોર્ટની અંદર અહીંથી સર્વિસ કરે છે તો જમણા કોર્ટની અંદર જ સર્વિસ તમારી જવી જોઈએ. જ્યારે લેટ થાય છે તો આની અંદર બોલ ટચ થઈને આ બાજુ પડે છે તો એ ફાઉલ છે. પરંતુ જો ટચ થઈને આ બાજુ જાય છે તો લેટ કહેવામાં આવે છે. જો આવા બધા ઘણા નિયમો છે, વધારે ડિટેલ કરવા બેસીશું તો આની અંદર ખૂબ જ મોટો લેક્ચર થતો હોય છે. જો હવે લેટ આવ્યું છે, મેં કીધું કે હમણાં કદાચ એના નિયમ આવશે લેટના. તો લેટ ક્યારે ગણી શકાય? તો સર્વિસ નેટ અથવા તેના ટેકાને અડીને સામે જાય, એટલે કે એનો ટેકો છે આ આવી રીતે નેટ આપેલી છે. ચલો આ નેટ છે, મેદાન બનાવી દઈએ. આ નેટ છે, ચલો થોડી ઘાટી કરી દઈએ. તો આને ટચ કરીને એ મેદાનની અંદર જાય છે તો ત્યારે એ લેટ ગણાય છે. સામેનો ખેલાડી તૈયાર ન હોય અને સર્વિસ કરી દેવામાં આવે, સામેનો ખેલાડી બિલકુલ રેડી નથી, સર્વિસ કરી દેવામાં તો લેટ કહેવામાં આવે. જેવી રીતે ક્રિકેટની અંદર ડેડ બોલ બનાવવામાં આવે છે, ડેડ બોલ આપવામાં આવે છે, બોલ ફેંકે છે, ખેલાડી તે હટી જાય છે તૈયાર નથી તો, એટલે એને ડેડ બોલ આપવામાં. એવી રીતે આની અંદર પણ સામેનો ખેલાડી તૈયાર નથી તો એને લેટ ગણવામાં આવશે. લેટ શું છે? લેટ શું કામ વાપરવામાં આવે છે? કારણ કે આની અંદર તમારી સર્વિસ છે એ ટ્રાય છે એ જતી નથી, રી સર્વિસ છે એ મળે છે, સર્વિસ છે એનો કોઈ પોઈન્ટ પણ આપવામાં આવતો નથી. કોઈ બહારનું વિઘ્ન આવે, દાખલા તરીકે અન્ય બોલ મેદાનમાં આવી જાય, કોઈ બીજી વસ્તુ આવી જાય, કઈ બીજું વિઘ્ન આવે, નેટ છે તૂટી જાય, નેટ છે ટેબલ છે અચાનક પડી જાય, આવા ઘણા કારણો, એટલે કે બહારનું વિઘ્ન, શબ્દ એ તો બહારનું વિઘ્ન આવે છે ત્યારે એ લેટ કરવામાં આવે છે. આમાં કોઈને ગુણ મળતો નથી, રમત અટકાવીને ફરીથી તે જ પોઈન્ટથી રમાય છે. જ્યાં પોઈન્ટે પહોંચ્યા છીએ ત્યાંથી આ રમત છે ફરી શરૂ થાય છે. ચાલો, પોઈન્ટ કઈ રીતે આપવાનો છે, ક્યારે મળે, પોઈન્ટ ક્યારે મળે? તો સામેનો ખેલાડી સાચી સર્વિસ કે રિટર્ન કરવામાં નિષ્ફળ જાય ત્યારે પોઈન્ટ આપણને મળશે. દડો ટેબલની બહાર જતો રહે છે અથવા નેટમાં અટકી જાય છે તો પોઈન્ટ આપણને મળે છે. જો આપણે ચૂકી જઈએ, આપણો બોલ નેટમાં અટકી જાય તો સામે મળે છે. ખેલાડીનો મુક્ત હાથ જેમ કે રેકેટ નથી, જેમાં રેકેટ નથી, ટેબલની સપાટીને અડી જાય, જેમાં રેકેટ નથી સપાટીને અડી જાય તો પોઈન્ટ ગુમાવી દેશો છો તમે. ખેલાડીનું શરીર કે કપડાનું નેટને અડી જાય, રમતા રમતા કપડા અડી જાય, નેટને એમનું શરીર અડી જાય તો સામેના ખેલાડીને પોઈન્ટ આપી દેવામાં આવે છે. ટેબલ ટેનિસ શિસ્ત મહત્વની છે. રમતી વખતે ટેબલને અડકવું એ નિયમ ભંગ છે, ટેબલને ટચ કરવાનું નથી. ચલો, એવી જ રીતે રમત એટલે કે ગેમ કેટલી છે આની અંદર પણ ગેમ આવે છે. ગેમ અને મેચ કોને કહેવાય, ગેમ કોને કહેવાય અને મેચ કોને કહેવાય, આ મોટો શબ્દ છે. એક ગેમ 11 પોઈન્ટની હોય છે. કેટલી? એક ગેમ 11 પોઈન્ટની હોય છે. આવી ગેમ છે એ કેટલી આપેલી છે? એના બેસ્ટ ઓફ 5 અથવા તો 3 ગેમ. તો આ 5 થાય છે ત્યારે એક મેચ થાય છે. શું થાય છે? મેચ. બેસ્ટ ઓફ 5 માંથી 3 ગેમ જે જીતે છે એ જીતે છે, ખ્યાલ આવે છે, એ મેચ વિન થાય છે. અહીંયા જે જીતે છે 1 પોઈન્ટ 11 પોઈન્ટ જે પેલો પ્રાપ્ત કરે છે એ એક ગેમ જીતે છે. પછી જે 3 ગેમ જીતે છે એ આખી મેચ જીતે છે, જેની અંદર 5 છે એ 5 ગેમની જે રમત હોય એની વાત છે. ક્યાંક 7 ગેમ પણ રાખતા હોય છે. જો સ્કોર 10-10 થાય એટલે કે ડ્યુસ થાય તો સતત 2 પોઈન્ટની સરસાઈ મેળવવા માટે વિજેતા બને. અહીં રમત સૌથી રોમાંચક બને છે. ડ્યુસ થાય, બે ખેલાડીઓને 10-10 થઈ જાય છે, ત્યાં ડ્યુસ ગણવામાં આવશે અને પછીના કન્ટિન્યુ 2 પોઈન્ટ લેવાના થશે. 2 પોઈન્ટ જે સરસાઈ એટલે કે તફાવત, 2 પોઈન્ટના તફાવત જે મેળવે છે એ જીતી જાય છે. ચલો, બેસ્ટ ઓફ 5 ની અંદર તો એ એક મેચ છે. ગેમ કોને કહેવાય, મેચ કોને કહેવાય, આ બરોબર મગજની અંદર બેસાડી દેવાનું છે. સર્વિસ અને બાજુની પસંદગી ક્રોસ થાય છે. દરેક ખેલાડીને સતત 2 સર્વિસ કરવાની તક મળે
છે. રમતની શરૂઆત સિક્કો ઉછાળીને કરવામાં આવે છે. કોણ સર્વિસ કરશે અને કઈ બાજુ બાજુ એટલે કે મેદાન કોર્ટ પસંદ કરશે. તો દરેક ખેલાડીને સતત 2 સર્વિસ કરવાની તક મળે છે. 10-10 થાય પછી સર્વિસ દરેક પોઈન્ટ પછી બદલાય છે. હવે ડ્યુસ થાય, આપણે ડ્યુસની પોઝિશન આવે તો જો દરેક ખેલાડીને 2 સર્વિસનો મોકો મળે છે. એના પછી તરત સામેવાળા ખેલાડીને અથવા તો ટીમ હોય તો ટીમને સર્વિસ જાય છે. અને 10-10 જો થઈ ગયા હોય એ ગેમની અંદર તો દરેક સર્વિસ પછી સર્વિસ બદલે છે. પોઈન્ટ કોનો આવે છે, ગમે તેને પોઈન્ટ આવે, એનો કોઈ આની અંદર ગણવામાં આવતું નથી. સર્વિસ કન્ટિન્યુ બદલતી રહે છે. ચાલો આપણે યાદ રાખવાનું છે. હવે સર્વિસ બાજુ એટલે કે સાઈડ અને સર્વિસની બદલી. દરેક ગેમ પૂરી થયા પછી ખેલાડીઓ પોતાની બાજુ બદલે છે. નિર્ણાયક ગેમમાં છેલ્લી ગેમ જ્યારે કોઈ ખેલાડી 5 પોઈન્ટ મેળવે ત્યારે બાજુ બદલવામાં આવે છે. જે નિર્ણાયક ગેમ છે એટલે કે 5 ગેમનો મેચ છે તો 5ની ગેમ ચાલે છે તો 5 પોઈન્ટ પછી કોર્ટ છે ચેન્જ થતો હોય છે, દિશા બદલતી હોય છે, બાજુ બદલતી હોય. અહીંયા હોય તો અહીંયા આવતો રહે છે, અહીંયા હોય તો ત્યાં જતો રહે છે. આ નિયમ પવન કે પ્રકાશ જેવા પરિબળોનો બંને ખેલાડીઓને સમાન લાભ મળે તે માટે છે. કોઈ પણ કદાચ બેનિફિટ હોય એવું બની શકે કે આ એક કોર્ટની અંદર બેનિફિટ આવતું હોય, કંઈક બાહ્ય પરિબળનું આવતું હોય કે બીજા કોઈ પરિબળની અંદર કાર્ય કરતા બેનિફિટ મળતું હોય તો બંનેને સેમ મળે. 5 પોઈન્ટ સુધી એને મળે, 5 પોઈન્ટ સુધી પછી એને મળે, આવી રીતે. ચાલો નહીતર જનરલી શું થાય છે કે દરેક ગેમ પૂરી થાય પછી ખેલાડી પોતાની બાજુ બદલે, પરંતુ છેલ્લો નિર્ણાયક હોય તો ત્યારે 10 પોઈન્ટ થાય છે, 5 પોઈન્ટ થાય છે ત્યારે તેની બાજુ છે એ બદલતી હોય છે. ચાલો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જે ટેબલ ટેનિસ રમત છે એનો સંપૂર્ણ નિચોડ છે એ આજે આપણે લઈ લીધો છે. પ્રકરણ 13 છે એને પણ અહીંયા આપણે પૂર્ણ કર્યું છે. હવે પ્રકરણ 14 છે એને આવતા વિડીયોની અંદર પૂર્ણ કરીશું. એના પછી 15 પ્રકરણ છે એને પણ પૂરું કરી લઈશું. આમ ધોરણ 11 નું પાઠ્યપુસ્તક છે એને ધીમે ધીમે પૂરું કરવાને આરે આપણે પહોંચી ગયા છીએ. હજી ઘણા દિવસો છે તો આપણે પ્રકરણ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તક છે એનું ધોરણ 12 નું પાઠ્યપુસ્તક છે એને પણ આપણે પૂર્ણ કરી દઈશું. વિડીયો ગમે છે, મહેનત મારી છે એટલી સામે તમે પણ ડબલ મહેનત કરતા રહો, તૈયારી ફૂલ કરતા રહો. વિડીયો ગમે છે લાઈક કરતા રહો અને આ ચેનલ સાથે સતત જોડાયેલા રહો. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.